ગુડ મોર્નિંગ ગુજરાત સમાચારો સાથે હું છું વિધિ। આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચારનો અંતિમ દિવસ છે। સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને ત્યારબાદ કોઈ પણ ઉમેદવાર કે નેતા રોડ શો કે સભાને નહીં સંબોધી શકે અને આ અંતિમ દિવસે ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રચાર કરશે। મહત્વનું છે કે 23મી એપ્રિલ એટલે કે મંગળવારના રોજ ગુજરાતમાં 26 બેઠકો માટે મતદાન થવાનું છે। આ મતદાન શરૂ થાય તેના એક દિવસ પહેલા પ્રચાર શાંત થઈ જાય છે અને તે જ ભાગરૂપે આજે સાંજે 5 કલાકે પ્રચાર શાંત થઈ જશે। આજે લોકસભા ચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે અને ત્યારે અંતિમ દિવસે પણ વડાપ્રધાન મોદી સભાને સંબોધશે। ઉત્તર ગુજરાતની બેઠકો માટે વડાપ્રધાન મોદી સવારે 9:30 કલાકે સભાને સંબોધશે। વડાપ્રધાન મોદી સવારે દિલ્હીથી સીધા પાટણ પહોંચશે અને તેઓ જાહેર સભાને સંબોધન કરશે। ઉત્તર ગુજરાતની બેઠકો એટલે કે પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના ઉમેદવારો માટે વડાપ્રધાન મોદી આજે પ્રચાર કરશે। અને આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા અનિલ પટેલ। અનિલ, પ્રચારનો અંતિમ દિવસ અને અંતિમ દિવસે પણ પ્રચાર જોરશોરથી થાય એટલા માટે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતરશે। ઉત્તર ગુજરાતમાં સભાને તેઓ સંબોધવાના છે। શું તસવીર અત્યારે ત્યાંથી સામે આવી રહી છે? અનિલ, સવાલ એ છે કે પ્રચારનો આજે અંતિમ દિવસ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ઉત્તર ગુજરાત પહોંચશે। સીધો ટાર્ગેટ ઉત્તર ગુજરાતની એ 4 બેઠકો પર હશે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી વધુ ને વધુ મજબૂત થઈ શકે, ઉમેદવારો માટે મત માંગી શકે વડાપ્રધાન। બિલકુલ, કારણ કે જે રીતે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે નુકસાન થવાની સંભાવના હતી, 17 તારીખે વડાપ્રધાન સાબરકાંઠામાં, હિંમતનગરમાં સભા કરી ચૂક્યા છે ને અત્યારે તમને વાત કરું તો પાટણ, બનાસકાંઠા અને મહેસાણા માટેની જે બેઠકો છે તેના માટે તેઓ અહીં પ્રચાર કરવા આવશે। વાત તમને કહી દઉં કે ઉત્તર ગુજરાતના પોતે વડાપ્રધાન છે, રાષ્ટ્રીય અધ્યક્ષ બીજેપીના અમિત શાહ પોતે ઉત્તર ગુજરાતના છે અને હવે પાટણમાં જો સ્થિતિ ખરાબ થાય, કારણ કે પાટણની જે સીટ ટક્કરની સીટ માનવામાં આવે છે અને વડાપ્રધાને જેટલી પણ સભાઓ કરી છે એ સભાઓ એ અમરેલી હોય, બારડોલી માટે સોનગઢની વાત હોય, જૂનાગઢની વાત હોય કે પછી સુરેન્દ્રનગરની વાત હોય, લગભગ 8 સીટ એવી હતી જે બીજેપી માટે મુશ્કેલી ઊભી કરી શકે એવી હતી। તમને આણંદ બી ખ્યાલ હશે કે એ આણંદ બી જઈ ચૂક્યા હતા। એટલે જે 8 સીટો છે જે બીજેપી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે અને જે બીજેપીના સર્વેમાં અને બીજેપીના ઇન્ટરનલ એસેસમેન્ટમાં આવ્યું હતું કે જો 8 સીટો પર ધ્યાન નહીં આપવામાં આવે તો એ સીટો હાથમાંથી સરકી શકે છે અને એટલા માટે જ વડાપ્રધાને એ રીતે જ પોતાનો રોડમેપ બનાવ્યો અને સંગઠન સાથે જે ચર્ચા કરીને એ 8 બેઠકો ઉપર જ ટાર્ગેટ જે છે પ્રચારનું સેટ કર્યો છે। અત્યાર સુધી જ્યારે પણ વડાપ્રધાન આવ્યા છે, કારણ કે 2017માં બી તમને ખ્યાલ હશે કે માહોલ બીજેપી અગેન્સ્ટ હતું અને જ્યારે વડાપ્રધાનનો પ્રચાર થયો તેના પછી જ માહોલ જે છે બીજેપી તરફી થયું હતું અને એટલા માટે જ એવું માનવામાં આવે છે, કારણ કે એકમાત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું નામ છે જેના નામથી ગુજરાતમાં વોટ મળે છે અને એટલા માટે જ બીજેપી વર્સિસ કોંગ્રેસના બદલે બીજેપી વર્સિસ કોંગ્રેસના બદલે કોંગ્રેસ વર્સિસ નરેન્દ્ર મોદી જે છે એની લડાઈ અત્યારે કરી દેવામાં આવી છે। એટલા માટે, કારણ કે સ્થાનિક ચહેરો છે અને એટલા માટે જ વડાપ્રધાન એ કોઈ પણ જગ્યા જાય છે ગુજરાતની અંદર એવું જ કહે છે કે એ તમારા ઘરનો વડાપ્રધાન છે, તમે નામથી બોલાવી શકો છો અને એવા વ્યક્તિ છે જે તમામ વસ્તુઓ ઓળખે છે। સ્વાભાવિક છે પાટણ જે છે એ ટફ છે, જે મહેસાણા એમાં માર્જિન ઓછી થઈ શકે છે, સાથે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સ્થિતિ સારી બીજેપીની નથી, ટક્કર છે એ વાત વડાપ્રધાન પણ સમજે છે, સ્થાનિક યુનિટ પણ સમજે છે અને એટલા માટે જ વડાપ્રધાનનું જે રૂટ છે એ રીતે ગોઠવાયું છે। આમ તો આજે છેલ્લો દિવસ છે અને એટલા માટે જ છેલ્લા દિવસે વડાપ્રધાન પોતાની તમામ તાકાત લગાવી દેવા માંગે છે કે જેથી ગુજરાતમાં
26 સીટ, માત્ર 26 સીટ નહીં પણ રેકોર્ડ માર્જિન સાથે બીજેપી અહીં જીતે, જેથી સમગ્ર દેશની અંદર એક ઉદાહરણ સેટ થઈ શકે. અને એટલા માટે જ માત્ર ગુજરાતમાં નહીં પણ બીજા અજાયની સ્ટેટ છે, રાજસ્થાનની વાત હોય, મધ્યપ્રદેશની વાત હોય કે છત્તીસગઢની વાત હોય, યુપીની વાત હોય, એ તમામ સ્થળે જે છે બીજેપી આ વખતે નુકસાન કરી શકે છે તેવી જ્યારે સંભાવના વ્યક્ત થઈ રહી છે, ત્યારે બીજેપીએ ઉત્તર પ્રદેશની વાત હોય, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, એ તમામ ઇવન સાઉથમાં પણ જઈને બીજેપી સીટ શેરિંગ કરી રહી છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરી છે, જેથી ફરીથી જે છે એનડીએ પાર્ટ 2 જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરીકે શપથ લે તેવી વાત કરવામાં આવે છે. એટલે આ એડી ચોટીનું જોર જરૂરથી વડાપ્રધાન તરફથી વ્યક્તિગત રીતે તમને કહી દઉં કે અમિત શાહ પણ અમદાવાદમાં છે. તમને ખ્યાલ હશે કે અમિત શાહ પોતે સાણંદમાં રોડ શો કરી રહ્યા છે, બોલકદેવ હોય કે પછી વેજલપુર હોય, એ તમામ જગ્યાએ મિટિંગો કરી રહ્યા છે. એટલે બંને દિગ્ગજ નેતાઓ જે છે આજના દિવસે એ ગુજરાતમાં છે અને એડી ચોટીનું જોર સાંજ સુધી લગાવશે, જેથી બીજેપી તરફી માહોલ બને 26 સીટ ગુજરાતમાંથી જીતી શકાય. બિલકુલ અનિલ, સવાલ એ છે કે જે 26 બેઠક પર 2014માં ભારતીય જનતા પાર્ટી જીતી હતી, તે 26માંથી એક પણ સીટ જો ઓછી થાય તો સીધો સવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થાય અને અમિત શાહને થાય. આખરે જો ગણિતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના કયા ગણિતના આધારે વડાપ્રધાન ખુદ છેલ્લા દિવસે મેદાનમાં ઉતર્યા છે? કઈ બાબતો એવી છે કે જેનો ડર ભારતીય જનતા પાર્ટીને છેલ્લા દિવસે પણ પ્રચારના દિવસે લાગી રહ્યો છે? બિલકુલ, એક મહત્વની વાત એ કે બીજેપીનું ઇન્ટરનલ એસેસમેન્ટ જ્યારે કરવામાં આવ્યું હતું, પાટણથી જો તમને શરૂઆત કરું, જ્યાં હજી છે પાટણની અંદર સીધી રીતે ઠાકોર વોટ બેંક છે. 2014માં લીલાધર વાઘેલાને અહીંયાથી ટિકિટ આપવામાં આવી હતી, પણ 2014થી લઈને 2019 સુધી લીલાધર વાઘેલા પોતે જે છે એ નિષ્ક્રિય રહ્યા હતા, જેના કારણે અને એ પછી 2017માં અલ્પેશ ઠાકોરનું ઉદય થવું અને સમગ્ર વિસ્તાર માત્ર ઠાકોર વોટ બેંક છે, માત્ર પાટણ જ નહીં બનાસકાંઠામાં પણ અસર કરે છે, સાબરકાંઠાને પણ અસર કરે છે અને સીધી રીતે જે મહેસાણા છે ત્યાં પણ ઠાકોર વસ્તી છે, એ લગભગ 15 થી 34% જે છે એ સીધી રીતે ત્યાંની સંખ્યા છે. જો એટલા માટે જ તમને કીધું કે જ્યારે બીજેપીને સીધી રીતે ઠાકોર, જ્યારે અલ્પેશ ઠાકોરને બીજેપીમાં લાવવાનો સફળતા ન મળી અને ક્યાંક ઇક્વેશન સેટ ના થયા, તો બીજેપીએ લોકલ એમએલએ જે છે ભરતભાઈ ડાભી તેમને ટિકિટ આપી. છતાં છેલ્લે આ તમામ વસ્તુઓ સેટ કરવા માટે અલ્પેશ ઠાકોરની રાજીનામું આપવું, અલ્પેશ કોઈ પણ કહેતો હોય, કોઈ કંઈ પણ કહેતો હોય, પણ હજુ પણ અલ્પેશ ઠાકોર સીધી રીતે બિહાઇન્ડ ધ કર્ટેનથી મદદ કરી રહ્યા છે બીજેપીને, જેથી કમસે કમ ઠાકોર વોટ બેંક છે એ ચારેય જગ્યાએ સિંક્રોનાઇઝ થાય, માત્ર એક તરફી કોંગ્રેસ તરફે ના જાય પણ વહેંચાઈ જાય તો સીધો ફાયદો જે છે તે બીજેપીને મળી શકે. તે સિવાય માત્ર એટલી જ વાત નહીં, પણ જો તમે મહેસાણાની વાત કરી તો મહેસાણામાં પણ પાટીદારો બહુ વધારે ખુશ નથી. જે રીતે અમિત શાહ મેદાને ઉતર્યા અને અમિત શાહની જે છાપ પાટીદાર અનામત આંદોલન 2015માં થઈ હતી, મેજર ડાયર એવી રીતે સંબોધવામાં આવ્યું હતું. તમને ખ્યાલ હશે કે જે બલદેવજી ઠાકોરે જ્યારે આ નામથી તેમને ઉપનામ આપ્યું હતું તેની કેસ પણ ઇલેક્શન કમિશનમાં થયું હતું. સાથે સ્થાનિક ખેડૂતોના મુદ્દા, મગફળી પાણી ન પહોંચવું, હજુ પણ દુકાળ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં એ પાટણની સ્થિતિ હોય, બનાસકાંઠાની સ્થિતિ હોય, સાબરકાંઠામાં પણ એવી સ્થિતિ છે જ્યાંથી ખેડૂતો નારાજ છે. પરથી ભટ્ટોનું નારાજ થવું અને કોંગ્રેસ તરફથી ટિકિટ લેવું એ પણ પાર્ટી માટે ખૂબ જ મુશ્કેલી સાબિત થઈ શકે છે. એટલે એક નહીં પણ મલ્ટિપલ ફેક્ટર જે છે જે બીજેપીને અહીંયા નુકસાન કરી શકે છે અને એટલે જ વડાપ્રધાને પોતે અહીંયા કમાન સંભાળી છે. તેમને ખબર છે કે જો આ સીટો ગઈ તો નિશ્ચિત છે બીજેપી માટે, વડાપ્રધાન માટે, અને હું તમને કહું જો સીટો ઓછી થાય તો આગામી દિવસોમાં ગુજરાતના મંત્રીમંડળ અને ગુજરાતના સીએમ માટે પણ સમસ્યા થઈ શકે છે. રાજનીતિક ઉથલપાથલ બીજેપીમાં અવશ્યથી જોવા મળી શકે છે. બિલકુલ અનિલ, આભાર. તમામ